નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. અરવલ્લીના મુખ્ય મથક મોડાસામાં રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમાર અને મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠની ઉપસ્થિતિમાં મોડાસા બસ ડેપો ખાતેથી મોડાસા સત્તાધાર, ઉંડવા, અમદાવાદ, ખંભાળિયા, મેઘરજ, અમરેલી એમ 3 નવીન બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. ગુજરાતના નાગરિકોને તમામ શહેર, તાલુકા, જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં અવરજવર માટેની સારી સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકારના GSRTC દ્વારા મોડાસા એસટી બસ સ્ટેન્ડથી મંત્રી ભીખુસિંહજી પરમાર અને મોડાસા નગરપાલિકાના પ્રમુખ નીરજભાઈ શેઠની હાજરીમાં 3 નવીન બસોને લીલી ઝંડી આપી હતી. અરવલ્લીની અનેક રૂટની બસની સગવડતા લોકોને મળે છે. તે સાથે જ રાજ્ય સરકારના GSRTC દ્વારા ઉંડવા, અમદાવાદ, ખંભાળિયા સ્લીપર કોચ બસ અને મોડાસા સત્તાધાર, મેઘરજ, અમરેલી ડિલક્સ 2 બસો મળી કુલ 3 બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવી હતી. રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમાર અને નગરપાલિકાના પ્રમુખે બસોને ચાંદલા અને શ્રીફળ વધીને વધાવી હતી. રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે રિબિન કાપીને બસમાં જઈ સીટ પર બેસીને નવીન બસોમાં રહેલી આધુનિક સગવડો સાથે મુસાફરો આરામથી મુસાફરી કરી શકશે તેવું મંત્રીએ જણાવ્યું હતું. મંત્રીએ બસ ડેપોના અધિકારીઓ સાથે જરૂરી ચર્ચાઓ કરી હતી તેમજ નિયમિત અવરજવર કરતા વિદ્યાર્થીઓને સરળતા રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. આજે મોડાસા ખાતે 3 બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. એમાં એક સ્લીપર કોચ છે. એમાં આજે ઉપસ્થિત અમારા નગરપાલિકાના મેયર નીરજ શેઠ પણ ઉપસ્થિત રહ્યા. સાથે અમારા બીજા આગેવાનો તેમજ એસટીના સૌ કર્મચારીઓ પણ આ તબક્કે ઉપસ્થિત રહ્યા. આપણે બધા આજે જોઈએ છીએ કે દિવસે ને દિવસે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકાર લોકોની સુખાકારી માટે કેટલું બધું વિચારી રહી છે અને એના ભાગરૂપે અવારનવાર છેલ્લા 6 મહિનાથી તમામ ડેપોની અંદર જુદી જુદી બસો નવી આપવામાં આવી રહી છે. આ મુસાફરીથી મેં પોતે પણ જ્યારે બસની અંદર હું બેઠો તો મને લાગ્યું કે એકદમ લક્ઝરિયસ બસો આ બનાવવામાં આવી છે અને આનાથી મુસાફરોને ખૂબ જ આનંદ થવાનો અને રાહત પણ રહેવાની.